નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે આજના તમામ સમાચાર વિશેની વાત કરીશું। મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશે વાત કરીશું અને આજના તાજા ખેડૂત સમાચાર ને મુખ્ય ખેડૂત સમાચાર વિશેની પણ વાત કરીશું। આજની નવી યોજનાઓ વિશે પણ મિત્રો વાત કરીશું। જો એની પહેલા તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ પર ન હોય તો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। મિત્રો, ચાલુ વર્ષે પડેલા વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે। જોકે છેલ્લે પડેલા વરસાદના કારણે થોડો ઘણો મગફળીનો પાક બગડ્યો પણ છે। સિંગ તેલના ભાવો મિત્રો જે એક સમયે રોકેટની ગતિએ વધ્યા હતા, તેમાં મિત્રો વળતા પાણીએ પાછા ફર્યા છે અને મિત્રો ભાવો ઘટી રહ્યા છે। 3 દિવસમાં આજે મિત્રો ₹80 ઘટાડો થયો છે। બજારમાં નવા તેલની આવક થવાના કારણે ભાવો દબાય છે। હજુ પણ મિત્રો સિંગ તેલના ભાવમાં ઘટાડો થવાની આગામીના દિવસોમાં એવી આશા છે, તે નક્કી છે એવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। આજે સિંગ તેલના એક ડબ્બાનો ભાવ ₹2200 હતો, હજુ પણ ₹100 નીકળવાનો અંદાજે માંડવામાં આવી રહ્યો છે। એટલે કે હજુ પણ સિંગ તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને આની સાથે મિત્રો કપાસિયા તેલ, પામોલિયમ તેલના ભાવમાં પણ મિત્રો ઘટાડો નોંધવામાં આવ્યો છે। ત્યારબાદ લાડલી બહેન યોજના મિત્રો એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર સરકારે મિત્રો ચૂંટણી પહેલા તેના ઢંઢોરામાં ઉલ્લેખ કર્યો હતો કે આ યોજનામાં નાણાં વધારવામાં આવશે અને હવે ફરી સરકાર સત્તામાં આવી રહી છે। આવી સ્થિતિમાં મિત્રો સરકાર યોજનામાં નાણાં વધારવાનું પોતાનું વચન પૂરું કરશે। લાડલી બહેન યોજના હેઠળ મિત્રો મહિલાઓને દર મહિને ₹1500 આની આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે। તો મેન્યુફેક્ચરમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે ₹1500ની રકમમાં મિત્રો ₹600નો વધારો કરી અને ₹2100 કરવામાં આવશે। યોજનાઓ હેઠળ મિત્રો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર 21 વર્ષથી મિત્રો 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તેથી મિત્રો આ પરિણીત, અપરિણીત અને મિત્રો છૂટાછેડા લીધેલ મહિલાઓ સહિત તમામ મહિલાઓને મિત્રો યોજનામાં લાભ મળે છે। પરંતુ મિત્રો જે મહિલાના પરિવારની વાર્ષિક આવક મિત્રો 2.5 લાખથી વધુ છે, તેઓને મિત્રો આ યોજનાનો લાભ મળતો નથી। ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ચિયાડ ગામમાં એક મહિલાએ ઝાડ પર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। આ મહિલાનું 3 વર્ષનું નાનું બાળક પણ હતું, જેને તેને આત્મહત્યા કરતા પહેલા ઝાડ નીચે રમતું મૂકી દીધું હતું। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બાવડાના ચિયાડ ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશની વતની રેખાબેન માલીલાલ જાંબુઆ નામની પરિણીત મહિલાએ ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। મૃતક મહિલાનો પતિ અને તેના પરિવારના સભ્યો વતનના ગામડે ગયા હતા, ત્યારે મિત્રો આ મહિલાએ ઝાડ સાથે લટકી અને આત્મહત્યા કરી લીધી હતી। પોલીસને આ મૃતક મહિલાના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ મિત્રો એ સામે નથી આવ્યું કે આ મહિલાએ શેના કારણે મિત્રો આપઘાત કર્યો હતો। ત્યારબાદ મિત્રો જામનગર માર્કેટ યાર્ડમાં સતત મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે। ફરી એક દિવસમાં મગફળીના ભરેલા આશરે 605 વાહનો સાથે કુલ 48,000 ગુણ મગફળીની આવક થઈ હતી। તો બીજી તરફ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। સારા ભાવની આશાએ ખેડૂતો જામનગર માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી વાહન ખર્ચે કરી અને આવતા હોય છે, પરંતુ મિત્રો ભાવ નીચે જતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત થયા છે। યાર્ડમાં જગ્યાના અભાવે ફરી એક સપ્તાહ સુધી નવી આવક પર રોક મૂકવામાં આવી છે। અંદાજે 48,000 ગુણની આવક એક જ દિવસમાં થઈ છે। અંદાજે 75,000 મણ મગફળીની આવક નોંધાઈ છે। અગાઉ મગફળીના ભાવ ₹2400 એક મણ મગફળીના નોંધાયા હતા। સામાન્ય રીતે ₹1700 થી ₹2000 સુધી ભાવ મળતા હોય છે, પરંતુ હાલ જામનગર માર્કેટ યાર્ડમાં ₹850 થી ₹1610 સુધી મગફળીના ભાવ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો ભાવનગર શહેરમાં આજે માર્ગ અકસ્માતના 2 બનાવ સામે આવ્યા છે, જેમાં 2 લોકોના મોત થયા હતા। નિર્મળનગરના નાકા પાસે પાલિકાના ડેમ્પરે મિત્રો વૃદ્ધને અડફેટમાં લઈ અને પાછળના વ્હીલમાં કચરી નાખતા તેનું ઘટના સ્થળે જે મોત થઈ ગયું હતું। તો બીજો બનાવ નારી ચોકડી પાસે વહેલી સવારે મઢુલી પાસે ટેન્કરની પાછળ ટેન્કર અથડાતા ટેન્કરની કેબિનમાં સૂટી રહેલા એક શ્રમિક જીવનનું ઘટના સ્થળે જે મિત્રો મોત નિજપમ્યું હતું। જાહેર રોડ પર મિત્રો ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટમાં લઈ અને તેનું મિત્રો મોત નિજવવાના આ બનાવના પગલે મિત્રો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા।
જ્યારે મિત્રો ડમ્પર ચાલક તો ઘટના સ્થળથી મિત્રો ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે નીલમબાગ અને મિત્રો વરતેજ પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ મિત્રો ભાજપના પ્રમુખ CR પાટીલે મિત્રો પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાવ વિધાનસભામાં મિત્રો મુખ્યમંત્રી અને મિત્રો કાર્યકરોની મહેનત ફરી છે. કોંગ્રેસે મિત્રો ત્રિફાકીયા જંગ કરવા માવજી પટેલને ઊભા રાખ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ માવજી પટેલને પાવર બતાવી દીધો છે. વાવ વિધાનસભાની જનતાઓએ આ વખતે વિકાસને મત આપ્યો છે. તેમને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને મિત્રો NCPના અસ્તિત્વ સામે સવાલ ઊભો કર્યો છે. બનાસકાંઠાની વાવ બેઠક પર મિત્રો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પરિણામો આજે જાહેર થવા પામ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવારોમાંથી મિત્રો 2500થી વધુ મત સાથે મિત્રો વિજય થવા પામ્યા હતા. ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવી અને મફતમાં ખાન સામગ્રી મેળવી લે છે. હાલમાં જે ભારત સરકાર દ્વારા મિત્રો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2024 સુધીનો સમય આપ્યો છે અને તાત્કાલિક ધોરણે મિત્રો KYC કરાવવા માટે કહ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં લાભ લઈને છેતરપિંડી કરનારા સક્રિય થઈ ગયા છે. રેશન કાર્ડની KYC પૂરી કરવા માટે મિત્રો ફોન પર લિંક મોકલવામાં આવે છે અને તેના દ્વારા મિત્રો અત્યારે ઘણા લોકો સાથે મિત્રો KYCના નામે અત્યારે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ભારત સરકારે મિત્રો 31 ડિસેમ્બર 2024 સુધીની સમય મર્યાદા નક્કી કરી છે અને બધા રેશન કાર્ડ ધારકોને આદેશ આપ્યો છે કે તેઓ જલ્દીથી જલ્દી તેમની KYC કરાવી લે. જો 31 ડિસેમ્બર 2024 સુધીમાં KYC પૂરી નહીં કરાવો તો તમારું મિત્રો રેશન કાર્ડ રદ કરી શકાય છે. કોઈ પણ મિત્રો અત્યારે તમને વ્યક્તિ ફોન કોલ કરી અને કોઈ લિંક મોકલે અને તમને તેની ઉપર ક્લિક કરવાનું કહે તો મિત્રો તમે આવું બિલકુલ કરતા નહીં, કારણ કે મિત્રો આની સાથે જે તમારી સાથે મિત્રો ફ્રોડ પણ થઈ શકે છે. અત્યારે મિત્રો KYCના નામે મિત્રો ઘણા બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે. તમે મિત્રો આવા ઝાંસામાં પડતા નહીં અને જો તમે તમારું KYC કરાવ્યું નથી તો મિત્રો તમે તમારું જલ્દી જ KYC કરાવી લેજો, કારણ કે મિત્રો 31 ડિસેમ્બર 2024 પછી તમારું રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો અમદાવાદ રાજકોટના નાગરિકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર મિત્રો 4 નવા ટોલ નાકા બનવા જઈ રહ્યા છે. વાહન ચાલકોના મિત્રો ખિસ્સા ખાલી થશે. 201 કિલોમીટર હાઈવે પર મિત્રો નવા 4 ટોલ નાકા બનશે. આ હાઈવે મિત્રો સિક્લેશન બનાવ્યા હોવાના કારણે મિત્રો કેટલાક ટોલ નાકા બંધ થશે અને અન્ય નવા ટોલ નાકા શરૂ થવાના છે. 1 એપ્રિલ 2025 થી મિત્રો કાર્યરત થવાની શક્યતાઓ. નવા 4 ટોલ નાકા પર વાહન ચાલકોએ ટેક્સ ભરવો પડશે. 4 ટોલ નાકાનું બાંધકામ મિત્રો અત્યારે અંતિમ તબક્કામાં છે. 1 એપ્રિલ 2025 થી નવા ટોલ નાકા કાર્યરત થવાની શક્યતા છે. ટોલ નાકા માટે મિત્રો રોડ મકાન વિભાગે નાણાં પંચને દરખાસ્ત મોકલી છે. બાવળા પાસેના ભાયલા ગામ પાસેથી મિત્રો ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે. બગોદરા લીંબડી વચ્ચે મિત્રો ટોકરાવાળા ગામ પાસે ટોલ નાકું બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા નવી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી મોદીએ સૂર્યઘર યોજનાનો પ્રારંભ કર્યો હતો. સૂર્ય યોજનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે PM મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજે PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના સાથે સરકારનો વીજળી પર થતા ખર્ચમાં ઘટાડો થવાનો પણ ફાયદો છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે. સોલાર પેનલના કારણે વીજળીનું બિલ ઘટશે અથવા બિલકુલ નહીં આવે. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમને જે નીચે જે ઈમેલ દેખાય છે જ્યાં જઈને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યાં જઈને મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અને મિત્રો એમાં પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો તમને
40% સુધીની સબસિડી પણ આપવામાં આવે છે। ત્યારબાદ રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે। ગુજરાતની અંદર મિત્રો જે ખેડૂતો ભાઈઓ પાત્રતા ના ધરાવતા હોવા છતાં પણ મિત્રો ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા તેવા તમામ ખેડૂતો ભાઈઓના મિત્રો પીએમ કિસાન યોજનામાંથી મિત્રો બાદ કરવામાં આવ્યા છે। ગુજરાત સરકારે મિત્રો જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે। જે ખેડૂતો ભાઈ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં પણ મિત્રો લાભ લેતા હતા અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો મિત્રો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ મિત્રો લાભ લેતા હતા અને મિત્રો તમામ ખેડૂતો મિત્રોને ના નામ મિત્રો પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે જેવો મિત્રો ખોટી રીતે લાભ લેતા હતા। ખેડૂતોના મિત્રો તેમજ મરણ થઈ ગયું હોવા છતાં પણ મિત્રો ખેડૂતોના નામ યોજનામાં રદ કરવામાં આવ્યા છે અને આવી રીતે મિત્રો હવે ગુજરાતની અંદર 2.5 લાખથી વધારે ખેડૂત ભાઈઓના નામ છે એ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો છે એમાંથી મિત્રો નામ રદ કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા 18મા હપ્તામાં રાજ્યના 47,50,500 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે।